હેલો. એ ગુંજ કેમ છે? કરણ વાત કરું છું. કોણ? અરે કરણ, રાહુલનો ફ્રેન્ડ. રાહુલ? અરે તારો સ્કૂલનો ફ્રેન્ડ હતો ને રાહુલ. એ હા. જો તારા ફોનમાં એનો ફોન પણ આવતો હશે. કોન્ફરન્સ લે વાત કરીએ આપણે બધા. મજા આવશે. ઉપર એક જ મિનિટ લઉં કોન્ફરન્સમાં. હેલો. તમારો ઓટીપી છે 1491. હેલો. હેલો ગુંજભાઈ, થેન્ક યુ. ચલો આપણે પાછા મળીશું. બાય. આ મને લાગ્યું આ મારું ખાતું કેવી રીતે ખાલી થઈ ગયું? એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને મેં જે તમને ગ્લિમ્સ આપી એ ગ્લિમ્સ છે કોલ મર્જિંગ સ્કેમની. આ સ્કેમ વિશે આપણને જાણ કરી યુપીઆઈના ટ્વિટર હેન્ડલે, અને આ સ્કેમ સમજાવવા માટે મારે તમને બે ટેકનોલોજી સમજાવવી પડશે. કોઈ પણ જગ્યાએ આપણું સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશન, એનો મતલબ છે કે આપણે જ છે ને, આપણી જોડે કોઈ સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશન છે, આપણો ફોન કે જે બી આપણે મૂકેલું છે એ આપણી પાસે છે ને, એનાથી આપણે નંબર એન્ટર કરવો પડે, ખાલી પાસવર્ડથી એન્ટ્રી ના થાય. અને એ સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓટીપી એ આપણા સુધી કઈ રીતે પહોંચે? કાં તો એસએમએસના માધ્યમથી, ઘણી વેબસાઇટ્સ હોય, ઘણી સર્વિસીસ હોય જે આપણને વોટ્સએપના માધ્યમથી આપે, અને ઘણીવાર કોલનું ઓપ્શન પણ મળતું હોય છે કે ફોન પર આપણને ફોન આવે અને એમાં ઓટીપી કે ને એ ઓટીપી આપણે એન્ટર કરવાનો હોય. આ ઓટીપી મેં તમને સમજાવ્યું એની ટેકનોલોજી. હવે બીજી એક ટેકનોલોજી આપણને ખબર જ છે કે એક ફોન ચાલુ હોય ને બીજો ફોન આવે તો એ અલગ બી આપણે વાત કરી શકીએ ને બધાને મર્જ કરીને કોન્ફરન્સ બી આપણે કરી શકીએ. તમને આઈડિયા આવી ગયો હશે આખો સ્કેમ કઈ રીતે કામ કરે છે. તો પણ હું ટૂંકમાં તમને એનું મોડસ ઓપરેન્ડી કહી દેવા માંગુ છું કે માની લો આપણે રેન્ડમલી ક્યાંક બેઠા છે ને એકદમ જ આપણને કોઈ અનનોન નંબરથી ફોન આવે છે ને એવું કહેવામાં આવે છે હું તમારો ફ્રેન્ડ, રિલેટિવ કે એક્વેન્ટન્સ, આપણે પેલા દિવસે મળ્યા હતા એવું કરીને લાંબી વાતો કરે આપણને. કોઈક ત્રીજા વ્યક્તિની ઓળખાણો આપવામાં આવે, એ ત્રીજા વ્યક્તિની ઓળખાણ આપે ને પછી એકદમ જ આપણામાં ફોન આવે બીજા એક અનનોન નંબરથી. એ અનનોન નંબરથી ફોન આવે ને ત્યારે એ ભાઈ જ આપણને કહે કે જો પેલા જેમની હું ઓળખાણ આપું છું એ ભાઈ તમને ફોન કરી રહ્યા છે, ઉપાડો, કોન્ફરન્સમાં લો, ફટાફટ હું ઓળખાણ કરાવું તમને મારી. એ આપણે ઉપાડીએ, કોન્ફરન્સમાં લઈએ, પણ કોન્ફરન્સમાં લીધો હોય એના પછી ફોન ઉપર બોલે ઓટીપી. જે ઓટીપી સાંભળીને જે સ્કેમરે આપણને કોલ કર્યો છે, જ્યાં લોગિન કરવાનું છે ત્યાં લોગિન કરી દેશે, ખાતું ખાલી કરી દેશે, અકાઉન્ટમાં એન્ટ્રી લઈ લેશે કે પછી આપણે હેરાન થઈ જઈએ એવી વસ્તુઓ કરી શકે. બેસિકલી આ સ્કેમર દિવસે ને દિવસે સ્માર્ટ થઈ રહ્યા છે ને આવી રીતે પણ આપણા ઓટીપી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને એટલે જ હવે આપણે સ્માર્ટ થવાની જરૂરત છે. સૌથી પહેલા આપણે કઈ વસ્તુઓ કરવાની જેનાથી આવો સ્કેમ આપણી જોડે ના થાય? પહેલી, ક્યારે ઓટીપી શેર નહીં કરવાના. બીજી, અગર આવો કોઈ ફોન ચાલે છે તો બીજા કોઈ ફોનને કોન્ફરન્સમાં લેવાનો નહીં. એ આજથી તમે નિયમ બનાવી લો કે અનનોન લોકો જોડે કોન્ફરન્સમાં જવાનું જ નહીં આપણે. ત્રીજું, કોઈ ફોન કરીને આપણને કહે છે કે હું આ બોલું તે બોલું, તમારે મારી ઓળખાણ ના પડી, ભલે રૂડ લાગવું હોય તો લાગે, ખાતું ખાલી થાય એના કરતાં આપણે એમને કહેવાનું પાકી ઓળખાણ આપો, કાં તો આપણે પછી વાત કરીએ. અને ચોથું, અગર જો આવો કોઈ સ્કેમ થવાનો પ્રયાસ થાય છે આપણી જોડે કે સ્કેમ થઈ જાય છે તો તરત વિચાર્યા વગર 1930 ઉપર કોલ કરવાનો અને સાયબર ક્રાઇમને જાણ કરવાની, જેનાથી આપણા પૈસા જે ખાતામાં ગયા છે ત્યાં આગળ એને ફ્રીઝ મુકાઈ દેવાય. આ ટૂંકા વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી છે. જેમ ડિજિટલ અરેસ્ટ સ્કેમ લોકો થઈ રહ્યા હતા એની માહિતી એક વાત કહું, સૌથી પહેલા તમારા સુધી લાવ્યો હતો, એવી રીતે આ સ્કેમની માહિતી પણ લાવ્યો છું. જેટલા લોકો સુધી એને પહોંચતી કરશો એટલા લોકો આવી રીતે ભોળવાશે નહીં. તમારા ફેમિલી ગ્રુપમાં મોકલી દો, વડીલોને મોકલી દો, તમારા મિત્રોને મોકલી દો. આ માહિતી બહુ જ જરૂરી છે અને બધા સુધી પહોંચતી કરવાની જવાબદારી તમારી છે.